આમ તો મારા જીવનમાં ઘણી મહત્વની સ્ત્રીઓ છે, જેમ કે જેને મને જીવન આપ્યું એવી મારી મમ્મી સમકક્ષ મારી મોટી બહેન, મારી મમ્મીને જેને જીવન આપ્યું એવી મારી નાની, મારી બંને મામીઓ અને એક એવી ખાસ વ્યક્તિ જે પોતે જ મારું આખું જીવન છે. ને જ્યારે હું મારા એ જીવન અને જેને મને જીવન આપ્યું છે એવી મારી મમ્મીની સુંદરતાને શબ્દોમાં વર્ણવવાનો પ્રયત્ન કરું ત્યારે એવું લાગે કે મારા શબ્દ ભંડોળમાં એવા કોઈ શબ્દો નથી જે એમની સુંદરતાને વ્યક્ત કરી શકે. પણ જો ક્યારેક કોઈક સંજોગમાં એવા શબ્દો મળી જાય તો જેમ વેદવ્યાસે ભગવાન ગણેશ પાસે મહાભારત લખાવ્યું હતું, તેમ જો હું પણ એમની સુંદરતાના વર્ણન કરતું કોઈ મહાકાવ્ય ભગવાન ગણેશ પાસે લખાવું તો કદાચ એ મહાકાવ્ય પૂરી લખતા લખતા ભવોભવ ગુજરી જાય, હજારો વખત પૃથ્વીનું સર્જન અને વિનાશ થઈ જાય અને એ સુંદરતા વિશે લખતા લખતા પહેલીવાર ભગવાન ગણેશને પણ થાક લાગી જાય. એ મહાકાવ્યનો સંગ્રહ કરવા માટે હજારો પુસ્તકાલયો પણ નાના પડી જાય. હવે જો એ સંગ્રહ કરેલા પુસ્તકાલયને જો નાલંદા વિશ્વવિદ્યાલયની જેમ આગ લગાડવામાં આવે તો એની પ્રજ્વલિત અગ્નિથી સમગ્ર વિશ્વ સૂર્ય કરતા વધારે તેજસ્વી થઈ જાય. અને જેમ કહેવાય છે કે નાલંદા વિશ્વવિદ્યાલયની પુસ્તકાલયોમાં જેમ આગ સતત 3 મહિના સુધી રહી હતી, તેમ સુંદરતાને રજૂ કરતા મહાકાવ્ય સંગ્રહિત પુસ્તકાલયની આગ શાંત થતા થતા ભવોભવ ગુજરી જાય. અને આટલું બધું કરવા છતાં મને એવું લાગે કે કદાચ હું એમની સુંદરતાને વર્ણવી નથી શકતો.